ટીએમનાટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006 માં ધરખમ સુધારાની જાહેરાત કરી છે। માતા પિતાને સામેલ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે। તો ચાલો વિગતવાર સમજીએ કે લગ્ન નોંધણીમાં જૂના નિયમો શું હતા અને હવે નવા નિયમો મુજબ શું ફેરફાર છે। અગાઉ લગ્ન નોંધણી વખતે માતા પિતાને કોઈ પણ જાણ કરવામાં આવતી નહોતી, પરંતુ હવે નવા નિયમ મુજબ જે દિવસે લગ્ન નોંધણી થશે તે દિવસે જ માતા પિતાને જાણ કરવામાં આવશે। દસ્તાવેજોમાં પણ કડકાઈ લાવવામાં આવી છે। અગાઉ માતા પિતાની વિગતો જરૂરી નહોતી, પરંતુ હવે માતા પિતાનું સરનામું, ફોન નંબર અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે। જો લગ્ન નોંધણી વખતે હાજરીની વાત કરીએ તો પહેલા વરવધુની ગેરહાજરીમાં પણ ઘણીવાર નોંધણી થઈ જતી હતી, પરંતુ હવે વરવધુની પ્રત્યક્ષ હાજરી ફરજિયાત રહેશે। આ સાથે જ હવે અધૂરા દસ્તાવેજો ચલાવી લેવામાં આવશે નહીં, પુરાવાઓની કડક ચકાસણી કરવામાં આવશે। વહીવટી સત્તામાં પણ મોટો ફેરફાર કરાયો છે। અગાઉ લગ્ન નોંધણીની સંપૂર્ણ સત્તા તલાટી પાસે હતી, હવે નવા નિયમ મુજબ તલાટી માત્ર દસ્તાવેજોની ચકાસણી જ કરશે, જ્યારે નોંધણીની અંતિમ સત્તા ઉપરી અધિકારીઓ પાસે રહેશે। આ ઉપરાંત લગ્નની નોટરી પણ હવે અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે। સરકારનો આ નિર્ણય સામાજિક સુરક્ષા અને પારદર્શિતા લાવવાની દિશામાં એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગુપ્ત રીતે થતા લગ્નો અને તેના કારણે ઊભા થતા સામાજિક પ્રશ્નો પર આ નવા નિયમો લગામ આવશે એવું મનાઈ રહ્યું છે। તો તમારું આ લગ્ન નોંધણી નિયમ વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। વધુ સમાચાર અને વિગતો માટે સબસ્ક્રાઇબ કરો ડીએમ90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ।